નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાઘોડિયા તાલુકાના શંકરપુરા ગામ ખાતે પવિત્ર જમીન પર આવેલ સોમેશ્વર મહાદેવ મંદિર તથા ગાયત્રી પરિવાર દ્વારા આજ રોજ ભવ્ય અને સુશોભિત ધાર્મિક આયોજન યોજાયું હતું. આ કાર્યક્રમમાં 5 થી 6 આસપાસના ગામોના ભાઈ ભક્તો મોટી સંખ્યામાં હાજરી આપી હતી. ગાયત્રી પરિવાર દ્વારા આ સ્થળે દરેક ધાર્મિક અને સામાજિક પ્રસંગ માટે અનુકૂળ બનાવવાનો મુખ્ય ઉદ્દેશ રાખવામાં આવ્યો છે. કાર્યક્રમ દરમિયાન આશરે 24,000 દીવાઓ પ્રગટાવવામાં આવ્યા હતા, જેનાથી સમગ્ર પ્રાંગણ દિવ્ય પ્રકાશથી ઝળહળી ઉઠ્યું હતું. ગાયત્રી પરિવારના અંદાજે 50 થી 60 બાળકો દ્વારા સાંસ્કૃતિક તથા મનોરંજન કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા. છેલ્લા 15 થી 17 વર્ષથી આ પવિત્ર સ્થળે નિયમિત ધાર્મિક આયોજન થતું આવી રહ્યું છે, જેમાં આસપાસના તમામ ગામોના પરિવારો જોડાય છે. કાર્યક્રમનો ઉદ્દેશ જનજાગૃતિ ફેલાવવાનો, બાળકોમાં સંસ્કાર અને સંસ્કૃતિ વિકસાવવાનો તથા ભણતરનું મહત્વ સમજાવવાનો છે. મંદિરના પ્રાંગણમાં ગરીબો અને નિર્દોષ બાળકોને નિઃશુલ્ક શિક્ષણ પણ આપવામાં આવે છે. અમે ગાયત્રી પરિવારમાં જોડાયા છે. ગાયત્રી પરિવારની ઓળખ છે મશાલ અને વિચાર ક્રાંતિ અભિયાનનું એક પ્રતીક છે. અમે લગભગ ગામમાં છેલ્લા 15-1 વર્ષથી દર વર્ષે જે વસંત પંચમીનો જે પ્રોગ્રામ થતો રહે છે એ અમે ઉજવતા રહીએ છીએ. પણ આ વર્ષે થોડુંક ખાસ છે, કારણ કે અમારા ગુરુદેવ 1926માં હિમાલયથી એક અખંડ જ્યોત લઈને આવ્યા હતા અને તેને શાંતિકુંજના આશ્રમમાં તેને પ્રજ્વલિત કરી હતી. એ પ્રજ્વલિત લઈને આવ્યા હતા અને ત્યાં એમને અખંડ અગ્નિ આજ સુધી જલતો અખંડ અગ્નિ આજ સુધી છે. અને જે અખંડ દીવો જે એમની સામે એ એમનું તપ કર્યું અને એમને એમના જે ગુરુ છે સ્વામી શ્રી સર્વેશ્વરાનંદજી, એમના દર્શન થયા આ દિવસે, જે વસંત પંચમીનો દિવ્ય દિવસ હતો. એટલે આ દિવસને અમે ખાસ 1926થી આજે 2026માં 100 વર્ષ પૂરા થવાના નિમિત્તે ક્ષેત્રના દરેક ગામમાં, દરેક ઘરમાં આ પ્રસંગ ઉજવાઈ રહ્યો છે. અને અમે અમારા નાનકડા ગામમાં, આમ તો 4 ગામનું આ સમૂહ છે, શંકરપુરા, ખટંબા, ચોબન ટેકરી અને એક નર્મદા વસાહત નિમેટા નાનકડું ગામ છે. બધાના સહયોગથી આ અમે આખો પ્રોગ્રામ પૂરો પાડ્યો છે. એમાં લગભગ છેલ્લા 1 મહિનાથી બધા નાના મોટાથી માંડીને દરેક ઘરનાનો સહયોગ થયો છે અને આટલો સરસ અમારો કાર્યક્રમ પૂર્ણ થયો છે. આશરે કેટલી બહેનો જોડાઈ હશે કાકા? આમ તો લગભગ બધા જ પરિવાર જોડાયેલા છે, પણ જે નાની દીકરીઓ છે લગભગ 22-23 ઉંમર સુધીની, એ લગભગ 50 થી 60 દીકરીઓ આ કાર્યમાં નિયમિત રૂપે આવે છે. રોજ અમે વસંત પંચમીનો 100 વર્ષનો દીપ યજ્ઞનો પ્રોગ્રામ રાખેલો હતો. અમારા ગાયત્રી પરિવારમાં હરિદ્વારમાં દીપ અખંડ જ્યોત ચાલે છે, એના 100 વર્ષ આજે પૂર્ણ થયા છે. એના નિમિત્તે આખા ગાયત્રી પરિવારમાં અમારે બધા મંદિરોએ આજનો પ્રોગ્રામ છે, અહીંયા પણ અમે રાખ્યો છે. અને અહીંયા પણ અમારું ગાયત્રી પરિવારનો સ્વાધ્યાયને એ ચાલે છે. શંકરપુરા, ચોબન ટેકરી, ખટંબા અને નિમેટા વસાહતમાં ચારે 4 ગામના યુવકો અહીંયા આગળ બધા ભેગા થયા છે. અમે અમારા ગ્રુપમાંથી અહીંયા આગળ આયોજન કર્યું હતું. નાના છોકરાઓનો પણ પ્રોગ્રામો રાખ્યા છે, છોકરીઓ પણ નાના પ્રોગ્રામો રાખ્યા છે. અને રંગોળીનો પ્રોગ્રામ હતો, રંગોળી પણ અમે અહીંયા કરી છે. 2400 દીવાનો દીપ યજ્ઞ પણ રાખ્યો છે. કાલે પણ અમે આના નિમિત્તે વરઘોડો પણ કર્યો હતો. અમારો 2 દિવસનો પ્રોગ્રામ હતો. કાલે અમારો વરઘોડાનો પ્રોગ્રામ હતો આખા ગામમાં, અને આજનો ભંડારાનો પ્રોગ્રામ છે. 1000 થી 1100 માણસનો પ્રોગ્રામ છે. આજે અમારા ગુરુદેવનો 100 વર્ષ પૂરા થયા, એના સંદર્ભમાં અમારે એ કર્યું હતું ભંડારાનું આયોજન કરેલું. એટલે અમારા 4 ગામના બધા વડીલો ગાયત્રી પરિવારના બધા ભેગા મળીને આયોજન કરેલું હતું. 2400 દીપને પ્રગટાય અને બધા અમારા ગાયત્રી પરિવારમાં બધાનો સાથ સહકારને લીધે અમારે આટલું મોટું આયોજનને સફળતા મળી છે. કાર્યક્રમમાં તો અમને આમ તો બધા જેટલા અમારા કાર્યકર્તાઓ છે એમને બધાને પૂછીને અમે જે કંઈ નિર્ણય લઈએ છીએ એ બધું અમને યોગ્ય રહે, બધાની સંમતિથી અમે જે કંઈ કરીએ છીએ તો બધાની સંમતિથી કરીએ છીએ. હા, સાંસ્કૃતિક પ્રોગ્રામો કરીએ છીએ. નાના બાળકોનો, થોડા મોટા છોકરાઓનો, અમે બધાને લાભ મળે એવું કામ કરીએ છીએ. ઉપેન્દ્રસિંહ પરમાર. આજે અમારા ગુરુદેવનો આધ્યાત્મિક જન્મદિવસ છે. વસંત પંચમી
અખંડ દીપક જે ગુરુદેવે પ્રગટાવ્યો હતો એના 100 વર્ષ આજે પૂરા થાય છે. એના સંદર્ભમાં અમારા 4 ગામ ખટંબા, જોગણટેકરી, નિમેટા બસાત અને શંકરપુરા ગામ અમે બધા સાથે પરિવારના ભાઈઓ ભેગા મળીને આ એક આયોજન કર્યું છે. ખ્યાલ ના પડે ગાયત્રી પરિવાર આખો ગામ બધા જ જોડાયા છે. એટલે દર વર્ષે કરીએ પણ આટલું મોટું ફંક્શન ક્યારે નહીં કરે. મતલબ મોટું ફંક્શન પહેલી વાર કરી રહ્યા છે. એટલે 1000 થી 1200 માણસનો જમણવાનો પ્રસંગ છે. મતલબ